ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 3 યામ ભૂમિતિ પહેલો ભાગ। હવે અગાઉ આપણે પાંચમા ચેપ્ટરની અંદર સમતલની ભૂમિતિ વિશે શીખી ગયા હતા। સમતલ એ જ ભૂમિતિને અહીંયા આલેખની ભૂમિતિ યામ એટલે એક્સ યામ અને વાય યામ એમ બે યામ ગણી શકાય। એટલે અહીંયા જે આલેખમાં કેવી રીતે આપણે વસ્તુને રજૂઆત કરવી એના વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે લેવાની છે। આમાં એક્ઝામ્પલ લગભગ આવતા નથી, ખાલી શીખવાનું છે કે આલેખનું નિરૂપણ કેવી રીતે કરી શકાય। હવે એના વિશે આપણે જો જોઈએ તો કે યામની વાત આવે એટલે સંખ્યા રેખા આવે। સંખ્યા રેખા તો સંખ્યા રેખા માં બિંદુને સંગત સંખ્યા અને સંખ્યાને સંગત બિંદુ વચ્ચે એક એક સંગતતા જોડાયેલી છે। એટલે જ્યાં આગળ સંખ્યા રેખા ઉપર બિંદુ હોય ત્યાં આગળ સંખ્યા હોય જ, અને સંખ્યા હોય ત્યાં આગળ બિંદુ હોય જ। એટલે સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાનો સમૂહ વચ્ચે એક એક સંગતતા સમાયેલી છે। હવે યામ સમતલ પર આવેલા કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણે બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે। એટલે સમતલની અંદર યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એને આપણે બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે। એટલે બે લંબ રેખા તમારે દોરવી પડે। એટલે લંબ રેખા એટલે કે બે સંખ્યા રેખા દોરવાની છે। અને આ યામ સમતલનું બિંદુ દર્શાવવાની જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે એ ગણિત શાસ્ત્રી રેન્ડકાર્તે નામના ગણિત શાસ્ત્રીએ કાર્ટેશિયન યામ પદ્ધતિ વિકસાવી। આ કાર્તે ઉપરથી કાર્ટેશિયન યામ પદ્ધતિ વિકસાવી છે। એટલે વસ્તુનું સ્થાન દર્શાવવા માટે તમારે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બનશે। ધોરણ 10માં વિજ્ઞાનની અંદર પ્રકાશવાળા ચેપ્ટરમાં પણ કાર્ટેશિયન યામ પદ્ધતિ આવે છે। ત્યાર પછી તમારે આલેખ દોરવાના આવશે। આના પછીનું જે ચેપ્ટર આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ, એ ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં ખાસ કરીને ધોરણ 10ની અંદર આલેખ દ્વારા જે રજૂઆત કરવાની આવે તો આલેખનું નિરૂપણ કેવી રીતે કરવું એના વિશેની માહિતી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે ચેપ્ટર તમે ગણો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે બિંદુઓનું સ્થાન તમારે નોટની અંદર આલેખ દોરવાનો નથી, આલેખ પેપર ઉપર દોરવાનો છે। એટલે તમે આલેખ બે ચાર આ ચેપ્ટર માટે 4 આલેખ વસાવી રાખજો। સામટા વધારે આલેખ લાવશો તો પછીના ચેપ્ટરમાં પણ એ ઉપયોગી બનશે। અથવા બજારમાં નવનીત પ્રકાશનની આલેખ પોથી આવે છે એ પણ વસાવજો, જેથી કરીને તમને દોરવામાં ઘણી સરળતા રહેશે। એટલે આલેખમાં વસ્તુનું સ્થાન દર્શાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ થાય છે। એટલે યામ સમતલમાં સમક્ષિતિજમાં એક આડી અને બીજી ઊભી શિરોલંબ બે પરસ્પર રેખાઓ દોરવામાં આવે છે, અને તેમના છેદ બિંદુ O ને ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખાય છે। એટલે સમતલની અંદર આ ગણિત શાસ્ત્રીનું નામ યાદ રાખજો, રેન્ડકાર્ત, એના ઉપરથી કાર્ટેશિયન યામ પદ્ધતિ। હવે અહીંયા એક ઊભી એક સંખ્યા રેખા લેવાની હોય
અને એક આડી સંખ્યા રેખા લેવાની અને આ બંને સંખ્યા રેખામાં જે છેદ બિંદુ આવે એને આપણે ઉદ્ગમ બિંદુ O તરીકે ઓળખીએ છીએ. અહીંયા મેં બે 0 લખ્યા છે. O જુદું છે અને 0 જુદું છે, એટલે લખવામાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા બે લીધા છે. એક 0 આ ઊભા અક્ષ માટે છે અને બીજો 0 આડા અક્ષ માટે છે. આડો અક્ષ એને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને ઊભો અક્ષ જે દોરેલો છે એને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આડા અક્ષને કોટી પણ કહેવાય છે અને ઊભા અક્ષને ભુજ પણ કહે છે. x અક્ષ એટલે કે કોટી અને ઊભા અક્ષને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. x અક્ષ અને y અક્ષ. હવે સંખ્યા રેખા આપણે અગાઉ તમે આગળના ધોરણમાં ભણી ગયેલા છો. એમાં સંખ્યા રેખામાં પ્લસ અને માઈનસ, આ બાજુની સાઈડ ઉપર ડાબી બાજુએ માઈનસ કિંમત આવશે, જમણી બાજુએ પ્લસ કિંમત આવશે, ઉપર પ્લસ કિંમત આવશે અને નીચે માઈનસ કિંમત આવશે. હવે જ્યારે તમે સંખ્યા રેખા દોરો, આલેખમાં નિરૂપણ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે x અક્ષ ઉપર તમે એક ખાનું છોડ્યું હોય તો y અક્ષ ઉપર પણ એક ખાનું છોડવું. જો કન્ટિન્યુ ખાના લીધા હોય તો બધી બાજુએ એક જ સરખું માપ રાખવાનું. જો તમે x અક્ષ ઉપર વધારે સંખ્યાને સમાવી હોય તો તમે નાના મોટી કરશો તો આલેખ દોરવામાં સંતુલન જળવાશે નહીં. એટલે આલેખની અંદર એક સરખું માપ તમારે લેવાનું છે. એમાં ખાના પાડેલા જ હોય છે. 10 ખાનાનો આલેખ આવશે, 5 ખાનાનો આલેખ આવશે. એટલે આલેખ દ્વારા એની રજૂઆત તમે કરી શકો, પણ દરેક સાઈડ ઉપર માપ એક જ સરખું રહેવું જોઈએ. એટલે તમારે ગણતરીમાં સરળતા રહેશે. હવે આ જે માપ છે આના ઉપર અહીંયા આવી એક ઝાંખી લીટી તમને આપેલી હશે. આલેખમાં તમારે જે રજૂઆત કરવાની થાય તો આ રીતે તમે એની રજૂઆત કરી શકો. જે રેખાઓ દોરેલી જ હોય છે તેવી જ રીતે સંખ્યા રેખામાં એનું જે નિરૂપણ તમે કરો છો એ સંખ્યા રેખાની અંદર કિંમતો મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. 0 થી શરૂઆત કરવાની છે. એટલે અહીંયા 1, આ બાજુ 2, અહીંયા 3, આ 4 અને 5. આ બાજુની સાઈડ પર પ્લસ કિંમતો આવશે ને આ બાજુની સાઈડ પર -1, -2, -3, -4. આગળ તમે એમ લેશો બંને બાજુ સંતુલન જાળવવું હોય તો એક સરખો સેન્ટરમાં આલેખ તમારો આવશે -5. એટલે સંખ્યા રેખા, આડી સંખ્યા રેખા છે એ x અક્ષ તરીકે ઓળખાય છે, કોટી તરીકે પણ ગણી શકાય. અને ઊભી સંખ્યા રેખા y અક્ષ ઉપર તમારી કિંમત પ્લસ આવશે 2, 3, 4, 5. તો અહીંયા આ ખાના નું નિરૂપણ આ રીતે કરી શકાય. એટલે તમારે આ આલેખમાં પ્રકારે આલેખ દોરવાનો રહેશે. એટલે તમને આલેખ દોરવામાં ખબર પડશે. આ બાજુ કિંમત -1, -2, -3, -4, -5. એટલે આલેખ દ્વારા એનું નિરૂપણ કેવી રીતે કરવું આ તમારે ડોટેડ લાઈન દર્શાવવાની નથી, એ તો આલેખની અંદર આપેલી જ હોય છે. હવે આ રીતે તમે આલેખમાં નિરૂપણ કર્યું તો એક 0 x અક્ષનો અને બીજો 0 y અક્ષનો એ રીતે લખી શકાય. અને આ ઓરિજિન આને ઉદ્ભવ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉદ્ભવ બિંદુ દ્વારા રજૂઆત કરી શકાય. x અક્ષ એમાં પણ આ ઉદ્ભવ બિંદુ O છે, એ OX
બાજુએ ધન કિંમત આવશે. ઓ x ડેશ લો તો આ બાજુ માઈનસ કિંમત આવશે. અહીંયાથી ઉપર કિંમત લેશો y, નીચે લેશો y ડેશ. ઉદ્ભવ બિંદુ નું નિરૂપણ x અક્ષ અને y અક્ષ ઉપર કેવી રીતે રજૂઆત થાય એની વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ નું એને સંગત બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો x અક્ષ અને y અક્ષ એનો ક્રમ તમારે જાળવવો પડે છે. અહીંયા થોડી વિગત આપણે લખી દઈએ એટલે અગાઉ ત્યાર પછી જ્યારે આલેખ દોરવાનો થશે ત્યારે આપણને ઉપયોગી બનશે. આ બાજુનો જે પહેલો જે કાટખૂણા વાળી જે રચના થાય છે એ રચનાને આપણે પ્રથમ ચરણ તરીકે ઓળખીશું. પ્રથમ ચરણ ઓ y o x એ પ્રથમ ચરણનો એક ખાનું થશે. ત્યાર પછી આ બાજુનો જે ભાગ આવશે એને દ્વિતીય ચરણ તરીકે ઓળખાશે. y o x ડેશ આ બાજુનો જે વિસ્તાર આવશે એ દ્વિતીય ચરણમાં આવશે. ત્યાર પછી નીચલો જે ચરણ આવશે x ડેશ o y ડેશ તો એ તૃતીય ચરણ તરીકે ઓળખાશે. અને x o y ડેશ એ જે ચરણ આપણે આવશે એને આપણે ચતુર્થ ચરણ તરીકે ઓળખીશું. અને અક્ષ ઉપરનું બિંદુ હોય તો x અક્ષ અને y અક્ષ ઉપર એનું નિરૂપણ કરી શકાય. હવે પ્રથમ ચરણમાં આ અક્ષ સિવાયની અંદર જે ખાના પડે છે તે અને y સિવાયના જે ખાના પડે છે તેમાં હંમેશા જે ક્રમયુક્ત જોડની વાત કરું છું તો x અને y આવે. ક્રમયુક્ત જોડ એટલે x અક્ષનું નિરૂપણ પહેલા કરવાનું અને y અક્ષનું નિરૂપણ પછી કરવાનું. જો y ને પહેલા લખી દો અને x ને પછી લખશો તો આલેખ ખોટો પડશે. એટલે ક્રમયુક્ત જોડ વાસ્તવિક સંખ્યાઓની પ્રત્યેક ક્રમયુક્ત જોડ a અને b ને સંગત સંખ્યા x અને y તરીકે દર્શાવી શકાય. એટલે હંમેશા આલેખમાં એક વસ્તુનું ધ્યાન રાખજો કે પહેલું જે બિંદુનું નિરૂપણ થાય તે x અક્ષ ઉપર કઈ સંખ્યા છે એને જોવાની અને y અક્ષ ઉપર કઈ સંખ્યા છે તે જોવાની. ને બંને જે આગળ ભેગા થતા હોય ત્યાં આગળ એનું સ્થાન છે એમ કહેવાશે. વસ્તુનું સ્થાન દર્શાવવા માટેની વધુ માહિતી તમે વિજ્ઞાનમાં ગતિવાળા ચેપ્ટરમાં પણ એનો અભ્યાસ કરશો. એમાં પણ આલેખવાળી પદ્ધતિ આવે છે. એટલે અહીંયા યામ સમતલનો આલેખ કેવી રીતે દોરવો આલેખ પેપર ઉપર લઈ અને પછી એની પ્રેક્ટિસ તમે કરશો તો સરળતાથી એનો જવાબ લાવી શકશો. એટલે પ્રથમ ચરણની અંદર x અક્ષ ઉપર પ્લસ કિંમત આવે છે, y અક્ષ ઉપર પણ પ્લસ જ કિંમત આવે છે. એટલે બંને પ્લસ પ્લસ કિંમતો હોય તમારી ક્રમયુક્ત જોડમાં તો તમે આ રીતે એનું નિરૂપણ કરી શકો. ત્યાર પછી બીજા ચરણમાં x અને y ની જોડી લેવાની. ક્રમયુક્ત જોડ એટલે y માં માઈનસ કિંમત આવશે, x માં માઈનસ કિંમત આવશે અને y માં પ્લસ કિંમત આવશે. એવી જ રીતે અહીંયા x અને y તમે લો તો x પહેલો જ લેવાશે, y પછી લેવાશે. x ની કિંમત માઈનસ આવશે અને y ની કિંમત પણ માઈનસ આવશે. એટલે બંને માઈનસ માઈનસ સંખ્યાઓ હોય તેનું નિરૂપણ થઈ શકશે. અને ચતુર્થ ચરણની અંદર x અક્ષ ઉપર પ્લસ અને y અક્ષ ઉપર માઈનસ કિંમતો લઈ શકાય. એટલે અક્ષ ઉપર એનું જે નિરૂપણ કેવી રીતે કરવું એટલે પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ કિંમત, દ્વિતીય ચરણમાં માઈનસ પ્લસ કિંમત, તૃતીય ચરણમાં બંને માઈનસ કિંમત, ચતુર્થ ચરણમાં
બંને માં પહેલો x અક્ષ ઉપર પ્લસ અને y અક્ષ ઉપર માઈનસ કિંમતનું નિરૂપણ કરવાનું થાય છે. એટલે આલેખની અંદર જ્યારે જ્યારે તમે આલેખ દોરો તો સેન્ટરમાં આલેખ આવે છે એવું પકડી પણ લખાય નહીં. કોઈ વખતે જો માઈનસની કિંમતની જરૂર ના હોય તો આને અહીંયા ટૂંકાવી દો એટલે આ ભાગ મોટો થઈ જશે. આને પણ તમે નીચે લઈ જાઓ એટલે આ ભાગ મોટો થશે એટલે પહેલું ચરણ મોટું થઈ જાય. એટલે તમારે રકમ જોઈને કયું ચરણ મોટું રાખવાનું છે, કયું ચરણ નાનું રાખવાનું છે એ જાતે નિર્ણય કરવાનો રહેશે. ને અહીંયા તમારે સ્વાધ્યાય 3.1 માં પહેલી પ્રવૃત્તિઓ જ છે, પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે, દાખલો નથી. એટલે 3.1 ની અંદર પ્રવૃત્તિ આપેલી છે કે વિદ્યાર્થી કઈ બેઠો છે એનું નિરૂપણ કરો. ક્લાસની અંદર તમારું ઘર મેઇન રોડથી કેટલા અંતરે છે, બીજો મેઇન રોડ હોય તેનાથી કેટલા અંતરે છે એનું સ્થાનનું નિરૂપણ કરવાનું છે. એટલે બિંદુનું નિરૂપણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો હવે પછીની ભાગની અંદર બિંદુનું નિરૂપણ કરતા શીખીશું. અસ્તુ.